ગઈકાલે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં અલ્પેશભાઈ ગોપાલદાસ ડોંગા નામના વ્યક્તિ વિરુદ્ધ આઈપીસીની કલમ 409, 420 અને જીપીઆઈડીની કલમ 3 અને 4 હેઠળ એક ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ કામના આરોપીએ ગુજરાત સહકારી મંડળી અધિનિયમ હેઠળ શ્રી મની પ્લસ શરાફી મંડળી નામથી એક સહકારી મંડળી નોંધાવી એમના પ્રમુખ તરીકે ફરિયાદી તથા અન્ય સાહેદોના એફડી કરાવવાના બદલે વર્ષના 12% લેખે વળતર આપવાનો લાલચ આપી ફરિયાદ મુજબ 60 થી વધુ સાહેદોના 11 કરોડથી વધુ રકમ લઈ એમની મૂળ રકમ અને વળતર નહીં આપી એમની આખી રકમ ઓળવી જવાનું કૌભાંડ કરેલ. આ આરોપી વિરુદ્ધ આ કલમોના અતિરિક્ત ગુજરાત નાણાધીરનાર અધિનિયમ હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવશે, કેમ કે જે રકમ એમને ફરિયાદી પાસેથી લીધી હતી અને સાહેદો પાસેથી લીધી હતી આ રકમ બીજા સામાન્ય માણસોને વ્યાજે આપવામાં આવેલ હતી એમના દ્વારા, અને વ્યાજે આપવાના બદલે એમના પાસેથી જમીનના દસ્તાવેજો પણ કરાવી લેવામાં આવેલ હતા. હજુ સુધી આ તપાસ દરમિયાન જેટલા સાહેદો મળ્યા છે એમના આ સાહેદોના કેટલી રકમના જે કૌભાંડ કરવામાં આવેલ છે આ બદલે એમના દ્વારા જે પ્રોપર્ટીઝ અને જે વસ્તુઓ ખરીદવામાં આવેલ હતી એની વિગત મેળવી લેવામાં આવી છે અને એમને ટાંચમાં લેવામાં આવશે. રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે અને તપાસમાં બીજા કોઈ આરોપીના નામ ખોજે તો એમની પણ ધરપકડ કરવામાં આવશે. અલ્પેશ ડોંગા વિરુદ્ધ અગાઉ પણ 3 ગુના દાખલ કરવામાં આવેલ છે અને એમના વિરુદ્ધ જે પણ યોગ્ય કાર્યવાહી કરવામાં આવેલ હતી. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.